હેલો ફ્રેન્ડ્સ, मैं મિશ્રા પૂજા મારા યુટ્યુબ ચેનલ શિક્ષા ગુરુ બારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાતમાં ઘણા શિક્ષકો કાયમી ભરતી અંગેના રાહ જોઈ રહ્યા છે। એક ટ્વીટના આધારે ખબર પડી છે કે લગભગ જૂન મહિનામાં કાયમી શિક્ષકની ભરતી આવી શકે છે। આપણા પત્રકાર છે દીપક રજાની સાહેબ, એમણે ટ્વીટ કરી હતી કે શિક્ષકોની કાયમી ભરતી થવાની જ છે। શિક્ષક મંત્રી પણ અગાઉ જાહેરાત કરી ચૂક્યા છે। લગભગ 8 થી 10 હજાર જગ્યા માટે ભરતીની વાત ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે, પરંતુ આચારસંહિતા આવી જતાં ભરતીની કાર્યવાહી અટકી। સંભાવના છે કે 4 જૂન પછી આચારસંહિતા પછી સરકારી ભરતી આવી શકે છે। પછીથી દીપક રજાની સાહેબે આ ટ્વીટ ડિલીટ કરી હતી, પરંતુ ઘણા લોકો એમને કમેન્ટ કરી, પાછળથી ખબર પડી કે તેમણે જવાબ પણ આપ્યો કે હા, મારી ટ્વીટ છે, પરંતુ બિનજરૂરી કમેન્ટના આધારે આ ટ્વીટ મેં ડિલીટ કરી છે। ઘણા લોકો આમ તેમ પણ કમેન્ટ કરતા હોય છે, ભરોસો નથી રાખતા। આ તો સૂત્રધાર છે સરકારના, જે આપણને સમાચાર આપે છે। તેમણે આ ટ્વીટ ડિલીટ કરી હતી અને એમણે કહ્યું હતું કે કેટલાક લોકોના કારણે મેં આ ટ્વીટ ડિલીટ કરી છે। ભરોસો રાખો, જૂન મહિનામાં કાયમી શિક્ષકની ભરતી આવી શકે છે અને ઘણા શિક્ષકો જે રાહ જોઈ રહ્યા છે, સંભાવના છે કે બધાની કાયમી ભરતી થાય જેટલા લોકોએ ટેટ પાસ કરી છે। તેમણે ટ્વીટ કરતાં આગળ પણ કહ્યું કે ઉમેદવાર મિત્રો, હવેથી ભરતીને લગતી ઓફિશિયલ માહિતી મારી પાસે આવે ત્યારે જ હું તમને જાણ કરીશ। બધા મિત્રોને વિનંતી છે કે બિનજરૂરી બાબતમાં પૂછપરછ ન કરવો। ઘણા બધા ઉમેદવારો પૂછપરછ કરતા હોય છે, હું તપાસ કરીને માહિતી આપતો હોઉં છું, પરંતુ કેટલા વિઘ્ન સંતોષી લોકો કમેન્ટમાં બિનજરૂરી મુદ્દા લખે છે। હું પત્રકાર છું, મારી એ કોઈ જવાબદારી નથી, માત્ર ઉમેદવારોને મદદ કરવા માટે હું માહિતી આપું છું। હવેથી ઓફિશિયલ માહિતી આવે ત્યારે જ આપીશ। કોઈને સંલગ્ન પરીક્ષા બાબત સતત પૂછપરછ ન કરવી। મિત્રો, હું એવી ઉમ્મીદ રાખું છું કે જૂન મહિનામાં કાયમી ભરતી આવે ને લગભગ બધા જ જેટલા ટેટ પાસ ઉમેદવારો છે બધાને નોકરી મળે, કાયમી શિક્ષકોની ભરતી થાય। થેન્ક યુ સો મચ।